આજનું ચરિત્ર છે નારીરત્ન ગઢપુરના સોમબાઈ ફઈ. દાદા ખાચરના ફોઈ સોમબાઈ ગઢપુરમાં જ રહેતા હતા. તેમની પાસે ઘણા રૂપિયા હતા, પણ એમની પ્રકૃતિ લોભી, તે ક્યાંય રૂપિયા વાપરવાનો જીવ જ ન ચાલે. કદી એ દાન ધર્માદો પણ ન કરે. રોજ દાદા ખાચરના ઘેર રસોડેથી જમી લે, એટલે પોતાને જમવાનો પણ ખર્ચ નહીં. આ વાતની શ્રીહરિને ખબર થઈ. પોતાના ભક્તના સ્વભાવગત દોષને ટાળવા શ્રીહરિ પોતે બહુ જ ચીવટ રાખતા. પ્રભુએ નક્કી કર્યું કે સોમબાઈનો લોભ છોડાવવો પડશે, નહીં તો જન્મારો બગડશે. એટલે એક દિવસ સોમબાને ઘેર જઈ પહોંચ્યા. શ્રીજી મહારાજના પધારવાથી સોમબા તો રાજીના રેડ થઈ ગયા. સાંગામાછી ઢાળી ઉપર રેશમી રજાઈ પાથરી, એના ઉપર મહારાજને બેસાડ્યા. મહારાજે સોમબાના ખબર અંતર પૂછ્યા કે સોમબાઈ ફોઈ કેમ છે? શરીરે તો સારું રહે છે ને? ફઈ કહે, હા મહારાજ, તમારી દયા છે. ધીરે રહી ને મહારાજે બરોબર સોમબાને વાતનો રંગ ચડાવી હળવેકથી કહ્યું, અરે હા સોમબા, તમને હું એક વાત કહેવા આવ્યો હતો, એ તો ભૂલી જવાય છે. શું મહારાજ? સોમબાએ સહજ રીતે પૂછ્યું. શ્રીહરિ કહે, સોમબા, આપણે અન્નકૂટનો સમયો કરવો છે, પણ પૈસાની સગવડ નથી રહી, એટલે અમે મૂંઝાયા છીએ. ફઈબા કહે, હા મહારાજ, પૈસા વિના કાંઈ સમયો થોડો થાય? શ્રીહરિ હળવેકથી સૂર પુરાવતા કહે, સોમબાઈ ફઈ, એ તમારું કહેવું સાચું જ છે. અમે એ વાતે જ તમારી પાસે આવ્યા છીએ. અમને થયું કે સોમબા અમને નિરાશ નહીં કરે. શ્રીહરિની વાત સુણી ને સોમબાને તો હૈયે ધ્રાસકો પડ્યો. મોં પરનો રંગ ફીકો પડી ગયો. વાતને ચોરતા સાવ નિરાશ વદને ગલ્લા તલ્લા કરતા બોલ્યા, અરે મહારાજ, હું તો રહી એકલપંડી. આવકનું એ સાધન ક્યાં છે? મારી પાસે તો કશુંય નથી. મહારાજે વિચાર્યું કે આ એમ નહીં માને, જરાક એને રમત રમાડવી પડશે, નહીં તો એ ચમડી તૂટે પણ દમણી નહીં છૂટે. વળી એમ શ્રીજી મહારાજ એનો નનૈયો સાચો માને ખરા? એટલે મહારાજે હળવેકથી કહ્યું, સાચું બોલો સોમબા, તમારા ઘરમાં રૂપિયા મળે તો અમને તમારે આપવા ખરા? છે શરત? સોમબાને એમ કે મહારાજને દાટેલો રૂપિયાનો ડાબલો થોડો મળવાનો છે, એટલે બોલ્યા, હા મહારાજ, તમે જોઈ લ્યો, હું તમારી પાસે ખોટું થોડું બોલું. સર્વ સુજાણ ભગવાન શ્રીહરિને તો કણે કણની પળે પળની ખબર હોય. ફઈબાને પ્રતીતિ કરાવવા તરત ભગુજીને બોલાવ્યા અને ઓરડાના દક્ષિણ ખૂણે ખોદાવતા 2 હાથ ખોદતા જ 3000 રૂપિયા ભરેલો ડાબલો નીકળી પડ્યો. સોમબા ફઈ તો ટાઢા બોળ થઈ ઝંખવાણા પડી ગયા. એનો જીવ કપાવા લાગ્યો. અંતરે સુખ ઉડી ગયું, પણ શરતે બંધાયા હોય કશુંય બોલી શક્યા નહીં. શ્રીહરિએ ડાબલો હાથમાં લઈ કહ્યું, જુઓ સોમબા, આ રૂપિયા તો જીવની સાચી કમાઈ માટે ખર્ચવાના છે, એટલે કોચવાતા નહીં. એ રૂપિયાથી શ્રીજી મહારાજે ધામધૂમથી અન્નકૂટનો સમયો કર્યો. આ ઉત્સવ પછી પણ શ્રીહરિ જાણે કે હજુ એ સોમબાનો જીવ ઊંડો ઊંડો ધનના લોભમાં બંધાયો છે. એ ટાળ્યા વિના એનું ભજનમાં ચિત્ત બરાબર રહેશે નહીં. એટલે ફરી વળી એક સમયે સોમબાના ઓરડે આવીને ઓસરીમાં બેઠા. એ વખતે ફાગણ મહિનાના એ દિવસનો ઉતાસણીનો સમયો નજીક આવ્યો. શ્રીજી મહારાજે ટેલ નાખી, સોમબા, આજ તો અમને ખૂબ ભૂખ લાગી છે, તેથી તમારી પાસે આવ્યા છીએ. તમારી પાસે જે કંઈ ખાવાનું હોય તે જલ્દીથી આપો. સોમબા ફઈ તો અમસ્તાએ કદી પોતાની રસોઈ બનાવતા જ નહીં, એટલે બોલ્યા, અરે મહારાજ, થોડીવાર ખમી જાઓ, ત્યાં હું તમારે માટે થાળ કરાવી લાવું. શ્રીહરિ કહે, ના ફઈ, અમારે તો અત્યારે જ ખાવું છે. ઓલા કોઠલામાં તમે અડધો રોટલો વઘારી મેલ્યો છે તે આપો ને. બાળકની જેમ મહારાજે હઠ પકડતા સોમબાએ વઘારેલ રોટલો કોઠલામાંથી કાઢી દહીંને રોટલો એક થાળીમાં લઈ આવી પીરસ્યો. શ્રીજી મહારાજને જમતા દેખી સોમબાને થયું, હમણાં મહારાજ બધો રોટલો જમી જશે. એટલે બટકું ભાંગતા જ મનની ધીરજ ખૂટતા પ્રસાદી સારું સોમબા બોલ્યા, જોજો મહારાજ, બધું ખાઈ ન જતા, અમારે માટે પ્રસાદી વધારજો. મહારાજે અડધા રોટલાના સરખા 2 ભાગ કરી
1/4 રોટલો પ્રસાદીનો વધાર્યો અને 1 ટુકડો પોતે જમતા જમતા મૂળ વાત માંડી. સોમબા, આ હુતાસણીનો દિવસ હવે નજીક આવ્યો કાં? ફઈ કહે, હા મહારાજ, સમયો તો કરવો જ જોઈએ ને. શ્રીહરિ કહે, સોમબાઈ ફઈ, તો તમે રૂપિયા આપો ખરા? ફઈ તો પોતાની પ્રકૃતિએ બોલી ઉઠ્યા કે અરે મહારાજ, હવે તો હું સાવ ધોયેલા મૂળા જેવી છું. તમે ઓલી વખતે બધા જ રૂપિયા લઈ ગયા, બીજા ક્યાંથી હોય? શ્રીહરિ હસતા હસતા કહે, સોમબા, ખોટો મોહ રાખો નહીં, અમને બધી ખબર છે, નહીં તો પાછી વાસના રહી જશે. પછી રામાનંદ સ્વામી શીતળદાસના ગુરુને અડધા રૂપિયામાં ચોંટેલ કણો ડાબલીમાં દેખાડી કહેલ કે આ તમારા ગુરુ છે, એ સાપનો કણો થઈ પડ્યા છે, તે મર્યા પછી તેની વાસનામાં કણો બન્યા તા તેવું થશે. ફઈ કહે, અરે મહારાજ, પણ મારી પાસે તો થોડી મરણ મૂડી છે. થોડુંક મન છૂટતા સોમબાએ કહ્યું. શ્રીહરિ કહે, હે મરણ મૂડી તમારે શા માટે રાખવી પડે છે? ઓલ્યા નરસિંહ મહેતા કહેતા હતા કે સાચું નાણું મારે શામળા રે, એમ અમે તો તમને મળ્યા છીએ, તો ભરોસો રાખો ને. આજથી રોજ તમને અમારા થાળની પ્રસાદી મોકલશું, બીજું તમારે શું જોઈએ? અને અમે વચન આપીએ છીએ કે અમારા પહેલાં તમને અમે અક્ષરધામમાં લઈ જઈશું. આ સાંભળતા સોમબા ફોઈનું મન હરખી ઉઠ્યું. એ જ પડે ઊભા થઈ ઓરડાના ઓતરાદા ખૂણાને જાતે ખોદી ને દાટેલો ડાબલો કાઢી શ્રીજી મહારાજના ચરણે મેલી દીધો. એ વખતે મહારાજે ડાબલો ખોલી રૂપિયા ગણ્યા તો પૂરા 5000 હતા. શ્રીજી મહારાજે એ રૂપિયાથી હુતાસણીનો સમયો ને રંગોત્સવ ધામધૂમથી કીધો અને હુતાસણીના અગ્નિમાં સોમબાનો લોભ હોમ્યો. ગઢપુર પતિ ગોપીનાથજી મહારાજની જય.